નમસ્કાર. આજે આપણે ફરી મળ્યા છીએ ઇન્ડિયન એક્સપ્રેસ એડિટોરિયલ, જેમાં ખાસ કરીને યુપીએસસી માટે, જીપીએસસી માટે જે એસેન્શિયલ એક્સપ્લેનેશન હોય કે જે આપણે એક્ઝામની દૃષ્ટિએ એક વખત બે વખત એને જોઈ જવા જોઈએ, એ કન્ટેક્સ્ટમાં એને સમજવા જોઈએ એવા. તો ચલો શરૂ કરીએ. અને આપણો આજનો ટૉપિક છે ગ્રીક અને ઇન્ડિયન થિયેટર વેર કેથાર્સિસ મીટ્સ રાસા. બરાબર, એટલે ગ્રીક અને ઇન્ડિયાનું, ભારતનું જે રંગભૂમિ છે, જે થિયેટર છે, એમાં ગ્રીકનું કેથાર્સિસ, બરાબર, એક વિરોચન છે, લાગણીઓનું એક ધોવાણ છે, અને આપણા શું છે, નવ રસો છે. તો આ બંને શાસ્ત્રો જ્યાં મળ્યા એ આખી જે કલા બની થિયેટર, જેને કહેવાય રંગભૂમિ, એ શું છે એ જોઈએ. અને એમાં આ બંને ક્લાસિકલ ટ્રેડિશન છે, એની વિશેષતાઓ જેમ કે સ્ટોરી ટેલિંગ છે, પછી ઇમોશન્સ છે, એનું સ્ટ્રક્ચર્સ છે, એનું પરફોર્મન્સનો પર્પસ છે, આ બધું જ આપણે આમાં ધીરે ધીરે સમજતા જઈશું. આર્ટિકલની શરૂઆત થાય છે, The history of theatre is often told through two great classical traditions. One theatre is ancient Greek and other theatre is ancient India. Both develop sophisticated ideas about storytelling, performance, music and human emotions. બરોબર. તો શું કહે છે, તો થિયેટરનો ઇતિહાસ એ ઘણીવાર મોટા ભાગે શેનાથી બન્યો છે, તો આ બે મહાન જે સંસ્કૃતિ છે, બે મહાન સંસ્કૃતિ છે એના સંગમથી. બરાબર, અને આ બંને શું છે, શાસ્ત્રીય પરંપરાઓ પણ છે. આ ક્લાસિકલ ટ્રેડિશન છે, આપણી શાસ્ત્રીય પરંપરા છે. એમાં છે એક પ્રાચીન ગ્રીસનું થિયેટર અને બીજું છે પ્રાચીન ભારતનું થિયેટર, ભારતની રંગભૂમિ કલા. હવે આ બંનેની વિશેષતાઓ શું છે? એક તો વાર્તા કહેવાની, ઓકે, પછી અભિનય, સંગીત અને માનવીય લાગણીઓ. આ બધું જ્યાં મળે છે ત્યાં શરૂઆત થાય છે રંગભૂમિની. શેની? તો રંગભૂમિની. બરાબર. હવે આગળ આર્ટિકલમાં વાત કરે છે, આપણે સાથે સાથે જોતા જ જઈએ. ઓલ્ધો દે મેની એમર્જડ ઇન્ડિપેન્ડન્ટલી, જો કે આ બંનેનો વિકાસ છે એ કેવો થયો છે, એ સ્વતંત્ર રીતે એનો વિકાસ થયેલો છે. પરંતુ ચોથી સદી પૂર્વે જ્યારે સિકંદરનું આક્રમણ થયું, ક્યાં તો વાયવ્ય ભારતમાં, મતલબ કે પાકિસ્તાન અને ભારતની અત્યારે જે બોર્ડર છે એ ખૂણો છે એને વાયવ્ય ભારત કહેવાય. તો આ વાયવ્ય ભારતમાં ગ્રીકોનું એ વખતે આગમન થયું, ત્યારે આ બંને સંસ્કૃતિઓને વચ્ચે 4th સેન્ચુરી BC, બરાબર, સિકંદર એલેક્ઝાન્ડર આવ્યો ત્યારે આ બંને સંસ્કૃતિ વચ્ચે શું થયું, તો ઇન્ફ્લુઅન્સ થઈ બંને એકબીજાથી, અને એક્સચેન્જ, કલ્ચરલ એક્સચેન્જ ત્યારે બંને વચ્ચે થયો. વિદ્વાનો આ વિશે હજુ પણ ચર્ચા કરે છે કે ભારતીય નાટકો પર ગ્રીકનો પ્રભાવ કેટલો. બરાબર, ભારતીય નાટકો પર ગ્રીક કલાનો પ્રભાવ કેટલો, આ વસ્તુ હજુ પણ ચર્ચા આની થાય છે. તમને સપોઝ ન દેખાતું હોય તો આપણે યલો કરી દઈએ, જેથી આપ લોકો વાંચી શકો. હવે આગળ આર્ટિકલમાં વાત થાય છે કે આના એક્ઝામ્પલ્સ શું છે, એવા કયા ઉદાહરણો છે કે આ કલ્ચરલ એક્સચેન્જ થયો હોય એવા. બરાબર, તો વન ઓફ ધ મોસ્ટ વિઝિબલ એક્ઝામ્પલ એ કયું છે, સ્ટેજ કર્ટેનનો, કે જે પડદો છે સ્ટેજ પરનો, એને સંસ્કૃત નાટકોમાં આ પડદાને યવનિકા કહેવાય. બરાબર. હવે આ યવન શબ્દ છે એ ક્યાંથી આવ્યો, તો યવન શબ્દ છે, યવનિકા શબ્દ એ આવ્યો યવન પરથી. હવે ગ્રીકોને સંસ્કૃતમાં શું કહેવાતા, યવન. બરાબર, અને અહીંયાથી આવ્યું યવનિકા. આ શબ્દ યવન પરથી આવ્યો. પ્રાચીન ભારતમાં ગ્રીકો માટે વપરાતો શબ્દ કયો હતો, તો યવન હતો. હવે આગળ કહે છે કે આથી ઘણા બધા ઇતિહાસકારો એવું સૂચવે છે કે આપણા અહીંયા જે
Many historians therefore suggest that curtain which separated the backstage area from acting space may have been introduced through the contact of Greek theatrical tradition. તો આપણા અહીંયા જે પડદાની પ્રથા છે નાટકમાં એ કોનો છે? તો ગ્રીક થિયેટરનો ઇન્ફ્લુઅન્સ સૂચવે છે. હવે જોજો આગળ. આ છે ઇન્ડિયન એક્સપ્રેસ. સિગ્નિફિકન્ટલી મહત્ત્વનું તો અહીંયા એ પણ છે, નોંધનીય એ પણ છે કે ગુજરાતની જે વૈષ્ણવ હવેલી કલ્ચર છે, ગુજરાતનું જે વૈષ્ણવ હવેલી કલ્ચર છે એને આ જે હવેલી સંસ્કૃતિ છે એમાં ભગવાનના પાછળ જે બેકડ્રોપમાં જેને આપણે કહીએ છીએ પીછવાઈ, બરાબર, જે આ પીછવાઈ જે પેઇન્ટ કરવામાં આવે છે પાછળના ભાગમાં જે વૃંદાવનના ચિત્રોવાળી જે આખી કલા એ પડદાના પાછળનો જે બેકગ્રાઉન્ડનો ભાગ હોય ભગવાનના એને આપણે કહીએ છીએ પીછવાઈ. તો એ છે એનું ઓરિજિન પણ, આનું ઓરિજિન પણ ડેટી ઇઝ સીન એઝ અ રંગનાથા, બરાબર, એને નાટકના સ્વામી તરીકે ઓળખવામાં આવે છે અને એટલા માટે એવું કહેવાય છે કે ભગવાન પણ શું કરે છે? તો લીલા કરે છે, બરાબર. તો આજે આપણા અહીંયા આખો કન્સેપ્ટ છે કૃષ્ણ લીલા, બરાબર, શું કહેવાય? કૃષ્ણ લીલા. તો આ કૃષ્ણ લીલા છે અને જ્યાં આવા ચિત્રો હશે, ભગવાનના આવા દૈવી સ્વરૂપનું કોઈ ચિત્ર હશે તો એની પાછળ અહીંયા શું હશે? બેકગ્રાઉન્ડમાં અહીંયા પીછવાઈ દોરેલી હશે. તો આ પીછવાઈ છે એ જે રંગ છે ત્યાં જે કલરફુલ છે અને એની આગળ ભગવાનની જે મૂર્તિ છે તો આ શું છે? કૃષ્ણની લીલા છે. અને આ કૃષ્ણ છે એને એવું કહેવામાં આવે છે કે આ રંગનાથ છે. તો આ એક કોન્ટેક્સ્ટ છે. કઈ રીતે? જુઓ, આપણા હવેલી સંસ્કૃતિ સાથે ગ્રીક ઇન્ફ્લુઅન્સ પણ ક્યાંક ને ક્યાંક ત્યાંથી ધીરે થતાં આ વસ્તુ આવી છે કે બેકગ્રાઉન્ડમાં નાટકમાં પડદો હોય તો અહીંયા પીછવાઈ. હવે આગળ આપણે જોઈએ તો આર્ટિકલ કહે છે કે ઓપોર્ચ્યુનિટી ફોર સચ એક્સચેન્જ, આ બધા એક્સચેન્જની તક છે એ તમને કઈ રીતે મળી? તો ઓપોર્ચ્યુનિટી ફોર સચ એક્સચેન્જ એ ઇન્ક્રીઝડ થઈ જે રીતે ઇન્ડો ગ્રીક કિંગડમ્સ છે એનો ઇન્ફ્લુઅન્સ વધ્યો જે પ્રદેશોમાં, જેમ કે બેક્ટ્રિયા છે, પછી આપણા અહીંયાનો ગાંધાર પ્રદેશ છે. તો આ બંને છે ને એ શું બન્યા હતા? એ વખતના ટ્રેડ રૂટ્સ હતા. તો આ ટ્રેડ રૂટ્સ ઉપર આવા જે સ્થળો છે બેક્ટ્રિયા અને ગાંધાર, ત્યાં ઇન્ડો ગ્રીક કિંગડમ્સમાં એક્સચેન્જ થયું. શેનું? તો કલ્ચરલ એક્સચેન્જ, ઇકોનોમિક, પોલિટિકલ, ઘણા બધા એક્સચેન્જ થયા. તો આ રીતે ગાંધાર આર્ટ છે એ ગાંધાર આર્ટ ખુદ પોતે સ્વયંમાં એક ગ્રીક અને ઇન્ડિયન સ્ટાઇલ્સ તરીકે ઉભરી આવ્યું. અને આ બંને સંસ્કૃતિ ગ્રીક અને ઇન્ડિયનનું જે મિશ્રણ છે એ કલાને આપણે કયા તરીકે ઓળખીએ છીએ? એને આપણે ગાંધાર આર્ટ તરીકે ઓળખીએ છીએ. હવે આગળ કહે છે કે આવું જ મિશ્રણ છે એ શેમાં પણ જોવા મળ્યું આપણને? એવું જ મિશ્રણ આપણને થિયેટરમાં પણ જોવા મળ્યું. હવે આગળ અગેન કે કઈ રીતે આ કેથાર્સિસ છે એ શું છે, રાસા શું છે, અને આ બંને ડિફરન્ટ ફિલોસોફિકલ ગોલ્સ કઈ રીતે છે? તો ડિસ્પાઇટ કોન્ટેક્ટ્સ, એટલે જુઓ આ સંપર્ક હતો, આ રીતે આપણે મિશ્રિત થયા છતાં પણ ગ્રીક અને ઇન્ડિયન થિયેટર છે એમાં કેટલાક ફંડામેન્ટલ ડિફરન્સ જોવા મળે છે અને એનો લક્ષ્ય અને એનું આખું માળખું છે એ રીતે અલગ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિફરન્સ તરીકે આપણે જોઈએ, સૌથી મહત્ત્વનો તફાવત છે તો એ કયો છે? તો કે કઈ રીતે આ જે બંને કલા છે એ બંને પરંપરા પોતાના દર્શકોના મનમાંથી શું પ્રાપ્ત કરી શકે એનો જે ગોલ હતો એ બંને અલગ છે. જેમ કે ગ્રીક થિયેટર છે તો એનો હેતુ શું છે? એનો હેતુ છે એરિસ્ટોટલે જે રીતે કહ્યું છે તો એનું જે વર્ક છે પોએટિક્સનું, તો એનો એઇમ છે કેથાર્સિસ, યાની ભાવનાત્મક શુદ્ધતા, તમારી લાગણીઓનું ધોવાણ. કેથાર્સિસ યાની ભાવનાત્મક શુદ્ધતા, અને તમારી લાગણીઓ છે એ વધારે ને વધારે શુદ્ધ થતી જાય. માણસ કોઈ કલામાં કોઈ પણ ક્ષેત્ર હોય, લેખન હોય, બરાબર, પઠન હોય, કોઈ ચિત્ર હોય, બરાબર,
કોઈ મ્યુઝિક હોય, આ બધામાં કેથાર્સિસ રહેલું છે. આમાંથી જો માણસ ખરેખર આમાં ડૂબી જાય તો અંતે માણસ તમને કેવો હળવો થયેલો લાગે અને શુદ્ધ થયેલો લાગે ભાવનાત્મક રીતે. તો આ આખી પ્રક્રિયા છે એ છે કેથાર્સિસની. તો ગ્રીક થિયેટર છે એમાં આર્ટિકલ કહે છે કે ખાસ કરીને એરિસ્ટોટલના મતે ગ્રીક થિયેટરનો હેતુ શું છે તો કેથાર્સિસનો છે. હવે આગળ ઇન્ડિયન જે છે તો આ વખતે જે દર્શકો મેં તમને જે અહીંયા ઇઝી લેંગ્વેજમાં સમજાવ્યું એ જ વસ્તુ છે કે અહીંયા ઓડિયન્સ વોઝ એક્સપેક્ટેડ ટુ એક્સપિરિયન્સ પાવરફુલ ઇમોશન્સ. દર્શકોને તીવ્ર લાગણીનો અનુભવ કરાવે અને નાટક દ્વારા તેમની શું થાય પીટી અને ફિયર એમનામાં જે છે ઇમોશનલી એ લોકો પ્યોરિફાઈડ થાય. એ ગ્રીક નાટકનો હેતુ હોય છે. અને એટલા માટે તમે જુઓ ગ્રીક નાટકો છે ને, ગ્રીક નાટકો મિત્રો એ મોટા ભાગે કરુણાંતિકા હોય. એની અંદર છેલ્લે કરુણ એવો પ્રસંગ, કરુણ એન્ડ હોય, એકદમ દુઃખ, એક પીડા ભર્યો એન્ડ હોય. બરાબર? તો આ છે ગ્રીક થિયેટરની વિશેષતા. હવે ઇન્ડિયન થિયેટર છે એ કઈ રીતે અલગ પડે છે તો ઇન્ડિયન થિયેટર ડિસ્ક્રાઇબ્ડ એઝ અ નાટ્યશાસ્ત્ર. નાટ્યશાસ્ત્રમાં વર્ણવ્યા મુજબ ભારતીય થિયેટરનો હેતુ જ શું છે તો રસ મેળવવાનો, એક રસ પ્રાપ્તિનો છે. હવે આ રસ શબ્દનો આપણે શાબ્દિક અર્થ કરીએ તો એનો મતલબ થાય ફ્લેવર્ડ અને એસેન્સ. ફ્લેવર્ડને તમે કહી શકો સ્વાદ અને એસેન્સને તમે મિત્રો કહી શકો સાર. તો આ સ્વાદ અને સાર આ બે પ્રક્રિયા છે એ ક્યાં છે એ ભારતીય રંગભૂમિનો હેતુ છે. દર્શકોએ અહીંયા શું કરવાનું છે લાગણીમાં ડૂબી જવાને બદલે કલાત્મક આનંદ માણવાનો છે. ઓવરવેલ્મ્ડ થઈ જવાનું છે શેનાથી તો એસ્થેટિકલી, આ જે સૌંદર્ય છે નાટકનું એનાથી. ધ આઈડિયલ સ્પેક્ટેટર વોઝ કામ એન્ડ ડિટેચ્ડ. એટલે આપણા અહીંયા આદર્શ દર્શકો એને કહેવાય કે જે શાંત અને ડિટેચ રહીને એ જે વસ્તુ છે એમની સામે જે પ્રેઝન્ટ કરવામાં આવી છે, જે લાગણી ઇમોશનલ એક્સપિરિયન્સ એકદમ શાંત અને ડિટેચ રહીને કરી શકે. તેનું હેતુ લાગણીઓને બહાર કાઢવાનો નહીં. આપણા અહીંયા કોઈ કેથાર્સિસનો નથી, બરાબર? આપણા અહીંયા ઇમોશનલ રિલીઝનો હેતુ નથી, પરંતુ આપણા અહીંયા એસ્થેટિક ડિલાઇટ અને ઇન્સાઇટનો હેતુ છે. એટલે કલાત્મક આનંદ અને શું ઇન્સાઇટ યાની સમજ. એટલે કલાત્મક આનંદ અને સમજ મેળવવાનો હેતુ શેમાં છે તો ભારતીય રંગભૂમિમાં. ઓકે, હવે આગળ કહે છે કે આ ડિફરન્સ જે છે અહીંયા જે ડિફરન્સ છે એ આપણને સમજાવે છે કે શા માટે દુઃખદ નાટકો છે એ ગ્રીક થિયેટર માટેના છે, પણ આપણા જે શાસ્ત્રીય સંસ્કૃત નાટકો છે એમાં એવું કેમ જોવા મળતું નથી. તો ટ્રેજડી ઓક્યુપાઈઝ મોસ્ટલી શેના માટે તો ટ્રેજડી ઓક્યુપાઈઝ મોસ્ટલી સેન્ટ્રલ પ્લેસ ઇન અ ગ્રીક થિયેટર બટ એબસેન્ટ ઇન ક્લાસિકલ સંસ્કૃત ડ્રામા. ક્યાં તો એનું મૂળ ક્યાં છે આપણા અહીંયા તમે જુઓ ગ્રીક હીરો, તમે જુઓ ગ્રીક હીરો, બરાબર, જેનું નામ છે ઓડિપસ અને એગ્મેનન, બરાબર. તો આ બધા જે હીરો છે એડિપસ છે, તો આ બધા હંમેશા શું કરે છે ઓફન અનઅવોઇડેબલ ડિઝાસ્ટરનો સામનો કરે. ધેર ડાઉનફોલ ફોર્મ્સ ક્લાઇમેક્સ ઓફ ધ સ્ટોરી. અને જ્યાં એમનું પતન થાય ને ત્યાં જ સ્ટોરીનો ક્લાઇમેક્સ હોય. એટલે અહીંયા નાયક છે ને એ હારી જાય અંતે, અને એ હારી જાય ત્યારે એની સાથે આખી ઓડિયન્સ જોડાય પીડાની સાથે, તો અને ભાવનાત્મક એક શુદ્ધતા એ ત્યાં કરે. તો અહીંયા વાર્તાનો અંત છે ને એનો મુખ્ય કેન્દ્રબિંદુ કરુણાંતિકા હોય છે, બરાબર. હવે ઇન કોન્ટ્રાસ્ટ, હવે આનાથી વિરુદ્ધ આપણે જોઈએ ક્યાં તો આપણા સંસ્કૃત પ્લેઝમાં ત્યાં શું કરવામાં આવે છે એક ટ્રેજિક એન્ડિંગને અવોઇડ કરવામાં આવે છે. અહીંયા આપણે શું કરીએ છીએ આપણા અહીંયા સુખદ અંત હોય છે. કેવો તો સુખદ અંત તરફ આપણે આગળ વધીએ છીએ. નાટ્યશાસ્ત્ર તો એવી ભલામણ કરે છે કે નાટ્યશાસ્ત્ર રેકમેન્ડ્સ ધેટ હાર્મની એન્ડ ઓર્ડર બી રિસ્ટોર્ડ એટ કન્ક્લુઝન. એટલે જ્યારે નાટકનો અંત થાય, નાટકનું સમાપન થાય, બરાબર, ત્યારે નાટ્યશાસ્ત્ર મુજબ શું છે સંવાદિતતા હોવી જોઈએ. સંવાદિતતા, બરાબર,
એ ત્યાં આવવી જ જોઈએ. તો નાટ્યશાસ્ત્ર છે ને એ નાટકને સંવાદિતા પ્લસ શાંતિ અને એક આનંદ સાથે એની એન્ડ છે એને એન્ડ કરવાનું પ્રિફર કરે છે, એવું પસંદ કરે છે. ત્યાર પછી ઇવન દો આપણા કેરેક્ટર છે, જુઓ કેરેક્ટરની વાત આવે તો ભારતમાં જે શાસ્ત્રીય સંસ્કૃત નાટકો છે એમાં કેરેક્ટર હાર્ડશિપ્સ એટલે ઘણા બધી મુશ્કેલીઓ વેઠશે, પણ અંતમાં યુઝવલી રીએસ્ટાબ્લિશ કરશે. શું? તો યુઝવલી રીએસ્ટાબ્લિશ કરશે ધર્મ, સમાજનું એક બેલેન્સ, સંતુલન અને એક આશાવાદ. છેલ્લે આશા પુનઃસ્થાપિત થશે. જ્યારે ગ્રીક થિયેટર છે ને, ગ્રીક થિયેટર એ અંતે શું? એક એન્ઝાયટી, એક ચિંતા, એક આમ અંદરની એક તડપ એ તમારી માટે મૂકી જશે. તો એનું ટ્રાન્સફોર્મેશન છે એ એન્ઝાયટી, એક ચિંતા પેદા કરે એવું હોય, કંઈક બદલાવ લાવવા માંગીએ, એ ટ્રાન્સફોર્મેશન પેદા કરવા માટેનું આખું એન્ડિંગ હોય. જ્યારે ભારતીય ઇન્ડિયન થિયેટર શું પ્રોવાઈડ કરે છે? તો એક આનંદ અને શાંતિ સાથેની સમજ આપે છે. હવે આગળ જે નાટકમાં આપણા આર્ટિકલમાં વાત છે એ છે કે કઈ રીતે આ કોન્ટ્રાસ્ટિંગ સ્ટ્રક્ચર્સ છે એ કઈ રીતે છે, એની ટેકનિક છે નેરેટિવ્સની, વર્ણનની, એ કઈ રીતે અલગ છે. તો નાટકોની રચના પણ અલગ હોય છે, બરાબર? એની રચના પણ અલગ રીતે થતી હોય છે. તો ગ્રીક ડ્રામા છે, ગ્રીક નાટકો છે એ ઓફન એમાં શું જોવા મળે છે? વારંવાર તમને નાટકોમાં સમય, સ્થળ અને ક્રિયાની એકતાના નિયમોનું પાલન થાય છે. એટલે ફેમસ 3 યુનાઇટ્સ આને કહેવાય. અને એ કયા છે? તો ટાઈમ, પ્લેસ અને એક્શન. એટલે સમય, સ્થળ અને જે ક્રિયા અંદર કરવાની છે, તમારે જે નાટક કરવાનું છે, એક્શન જે કરવાની છે, એમાં યુનિટી હશે. ઘટનાઓ ગ્રીક નાટકોમાં શું થશે? ઘટનાઓ શોર્ટ પીરિયડમાં ઘટશે, બધી ટૂંકા સમયમાં, એક જ જગ્યા પર, એ જ પ્લેસ ઉપર. અને મુખ્ય એનો એક પ્લોટ હશે, એક લોકેશન પણ સિંગલ હશે, અને જે મેઇન પ્લોટ એનો એક જ હશે. તો આ મેઇન પ્લોટની આસપાસ શું થશે? બધું જ રિવોલ્વ થશે. જ્યારે તમે સંસ્કૃત ડ્રામા જો, સંસ્કૃત ડ્રામા જે ભારતના છે એમાં શું હોય છે? તમને ફ્લેક્સિબિલિટી અહીંયા વધારે હોય, તમને એક હળવાશ, એક છૂટછાટ અહીંયા વધારે મળેલી હોય. તો નાટક અહીંયા શું થાય? ઘણા વર્ષો સુધી ચાલે છે, મેની યર સુધી નાટકો ચાલ્યા રાખે. અને નાટકોના પ્લેસ જુઓ, કિંગડમ અલગ અલગ હોય, અલગ અલગ ફોરેસ્ટ હોય, સ્વર્ગ નરકની વાત હોય, અલગ અલગ સ્થળો એમાં ઘણા બધા આપવામાં આવ્યા હોય. તો આ રીતે આખી જે પરંપરા છે ને એ ટુગેધર સેવરલ ઘણી બધી સ્ટોરી લાઈન એકસાથે આપણા અહીંયા મળતી હોય છે. એટલે આપણા અહીંયા નાટકો કેવા હોય છે? મહાનાટકો હોય છે. ટૂંકા નાટકો તમને જોવા નહીં મળે. પછી બીજું અનધર ઇમ્પોર્ટન્ટ ડિફરન્સ બીજો તમને શેનો જોવા મળશે? તો નેરેશનનો, વર્ણનનો, બરાબર? વાર્તા કહેવાની પદ્ધતિ અલગ હશે. તો ગ્રીક નાટકોમાં મોટા ભાગે શું જોવા મળશે? કોરસ, એક ગ્રુપ ઓફ પરફોર્મન્સ. એ શું કરશે? અહીંયા કોમેન્ટ કરશે શેની પર? જે ઘટના થઈ છે. પછી એડવાઇસ આપશે કેરેક્ટર્સને, પોતાના પબ્લિક ઓપિનિયન છે એ આપશે. પણ એ બધું કઈ રીતે થશે ગ્રીક નાટકોમાં? તો એ બધું જ થશે ગ્રુપમાં મોટા ભાગે. તો અહીંયા કોરસ છે એ આની મેઇન વિશેષતા છે કે અહીંયા વાર્તા કઈ રીતે કહેવાશે? તો કોરસ, ગાયકો કે કલાકારોનું જૂથ છે એ મોટા ભાગે ભાગ ભજવે અને ઘટનાઓ જે થતી હોય એના ઉપર ટિપ્પણી કરે. અને આ જે જૂથ, ગ્રુપ, ઓડિયન્સ છે એ આ જૂથ છે એ ઓડિયન્સ અને નાટક વચ્ચે શું કરે? એક કડીનું, કોરર એક્ટ્સ એઝ અ બ્રિજ, એટલે એક સેતુનું કામ કરે છે. હવે જુઓ સંસ્કૃત નાટકોમાં, બરાબર? આપણા અહીંયાનું જે ઇન્ડિયન થિયેટર છે તો એમાં શું અલગ છે? તો સામાન્ય રીતે કોરસનો ઉપયોગ ના થાય, નોટ યુઝ અ કોરસ. પરંતુ આપણા અહીંયા શું છે? એક સૂત્રધાર હોય. શું હોય? સૂત્રધાર રાખવામાં આવ્યો હોય. શું કરે? એ નાટકની શરૂઆત કરે. સૂત્રધાર નાટકની શરૂઆત કરે અને ઇન્ટ્રોડ્યુસ કરે કે આ નાટકમાં શું શું છે, અને ઓડિયન્સને ગાઈડન્સ આપે કે કઈ રીતે તમારે નાટક જોવાનું છે, હવે શું થશે, શું થયું. તો સૂત્રધાર વચ્ચે વચ્ચે આવીને બધું કહે અને નાટકની શરૂઆતમાં પણ કહે. પછી બીજું ભારતમાં શું હોય છે કે એક હોય છે વિદૂષક. તો આ વિદૂષક છે એ શું કરે? તો એ કમ્પેનિયન પ્રોવાઈડ કરે નાટકને. શેનું? તો કોમિકનું અને હ્યુમરનું. તો આ પ્રેક્ટિકલ કોમેન્ટ્રી કોણ કરે? તો એ વિદૂષક કરે છે. ત્યાર પછી શું હોય છે નાટકમાં? તો બંનેમાં
લેંગ્વેજ છે અલગ અલગ છે, એ તો દેખાય જ છે. અહીંયા ગ્રીકમાં, ગ્રીક ડ્રામામાં જનરલી સિંગલ લિટરરી લેંગ્વેજનો ઉપયોગ કરવામાં આવે, યાની એક જ સાહિત્ય ભાષામાં ભજવાતા હોય. જ્યારે તમે જુઓ સંસ્કૃત ડ્રામા, હવે સંસ્કૃત નાટકો છે ને એ મોસ્ટલી મલ્ટીલેંગ્વેજ છે. એક જો રાજાની ભાષા અલગ, સેજની મતલબ સંતની ભાષા અલગ, ભગવાનની ભાષા એ મોટાભાગે સંસ્કૃતમાં બોલતા હોય. પછી આપણા અહીંયા સ્ત્રીઓની ભાષા અલગ, દાસની ભાષા અલગ, મર્ચન્ટ, કોમનર્સ, તો આ બધા કઈ ભાષા મોટાભાગે બોલતા? તો એ પ્રાકૃત ભાષા બોલતા. તો આ રીતે આપણા જે અહીંયાના નાટકો હતા, ભારતના નાટકો, એ પણ કેવા હતા? તો એ અલગ હતા, મતલબ ભાષાની દ્રષ્ટિએ પણ એ મલ્ટીલેંગ્યુઅલ હતા. તો ધીસ લિંગ્વિસ્ટિક ડાયવર્સિટી રિફ્લેક્ટ કરે છે શું? તો સોશિયલ રિયાલિટીઝ. તો ભારતની સોશિયલ રિયાલિટીઝ પણ તમે એ વખતે જુઓ કેવી હતી કે સ્ત્રીઓ છે તો સંસ્કૃત નહોતી બોલતી, પ્રાકૃત બોલતી હતી. બિકોઝ સંસ્કૃત બોલવા માટે તમારે એક પ્રોપર એજ્યુકેશન, નોટ અ ફોર્મલ ઇન્ફોર્મલની વાત નથી, પરંતુ તમારે વેદશાસ્ત્રોનું પઠન કરેલું હોવું જોઈએ. પણ ત્યારે આપણે જોયું છે કે ઘણી વખત સ્ત્રીઓને એ અલાઉ જ નહોતું, દાસને અલાઉ નહોતું. વેપારીઓ પણ મોટાભાગે કોમન પરિવારમાંથી આવતા હતા, તો એ લોકો શું બોલતા હતા? પ્રાકૃત બોલતા હતા. અને જ્યારે જે રાજાઓ છે, દેવતાઓ છે, બ્રાહ્મણો છે, સંતો છે, તો એ બધા સંસ્કૃત ભાષા બોલતા હતા. અને એટલે જ જુઓ આજે પણ સંસ્કૃતને શું કહેવામાં? દેવોની ભાષા કહેવામાં આવે છે હજી પણ. તો એ વખતે કેટલું હશે? તો આ રીતે આપણા નાટકોમાં પણ પાત્રો છે, જો રાજા હોય તો સંસ્કૃત બોલશે, સામે નોકર હશે તો એ પ્રાકૃતમાં બોલશે. તો આ મલ્ટીલેંગ્વેજ આપણા અહીંયા શું હતા? તો થિયેટર, રંગભૂમિ પર પણ આ જોવા મળતી હતી આપણી સોશિયલ રિયાલિટીઝ. અને આગળ કહે છે કે આ રીતે ભારતની સામાજિક વાસ્તવિકતા છે ભાષાકીય વિવિધતાથી કેરેક્ટરાઇઝેશન દ્વારા જોવા મળતી તમને. હવે કહે છે કે ક્યાં આ બંને ટ્રેડિશન છે એનો સંગમ થાય છે અને એ અલગ પણ છે. તો આપણે ઘણી બધી અલગ અલગ એની વિશેષતાઓ જોઈ, પણ ઘણી એમાં સમાનતાઓ પણ છે. બંને પરંપરાઓ ક્યાં સાથે છે? તો જુઓ, બંનેમાં કવિતા હશે, મ્યુઝિક હશે, જેસ્ચર, અભિનય હશે, કોસ્ચ્યુમ હશે, એક સ્ટાઇલિસ્ડ મુવમેન્ટ હશે જે પણ અંદર ભજવે છે, તો એનો એક વિશેષ અભિનય હશે. તો આ બંનેનો હેતુ આધુનિક અર્થમાં શું છે? તો સ્ટ્રિક્ટ રિયાલિઝમ અને મોડર્ન સેન્સમાં બંનેનો એવું નહોતું કે એકદમ આપણે સાવ વાસ્તવિક બની રહીએ. એટલે બંનેમાં આવી કલ્પન છે એ બધા જોવા મળશે તમને. એટલે નાઇધર એમ્ડ સ્ટ્રિક્ટ રિયાલિઝમ ઇન અ મોડર્ન સેન્સ. એક્ટર્સ, હવે જુઓ અહીંયા જે એક્ટર્સ છે, જે અભિનય કરતા છે, એ લોકો કોડિફાઈડ એક્સપ્રેશન આપશે, સિમ્બોલિક એક્શન્સ કરશે અને કોમ્યુનિકેટેડ ઇમોશન્સ એન્ડ આઈડિયાઝ. તો કલાકારો લાગણીઓ વ્યક્ત કરવામાં અને પ્રતિકાત્મક હાવભાવનો ઉપયોગ કરવામાં, બંનેમાં એ વસ્તુ હતી, કલાકારોની લાગણીઓ અને પ્રતિકાત્મક હાવભાવ. હવે આગળ આર્ટિકલ કહે છે કે થિયેટર વોઝ નોટ મિયરલી એન્ટરટેનમેન્ટ. બંને જગ્યાએ આ થિયેટર છે એ માત્ર ને માત્ર એન્ટરટેનમેન્ટનું સાધન નહોતું, પરંતુ બંને જગ્યાએ એમાં એજ્યુકેશન, નૈતિકતા, ધર્મ અને સમાજનું એક દર્પણ, તો આ રીતનું કામ બંને જગ્યાએ થતું હતું. હવે ઇન કન્ક્લુઝન આપણે વાત કરીએ તો ગ્રીક અને ઇન્ડિયન થિયેટર છે એ બંને શું કરે છે? એક ટેકનિક, પરફોર્મન્સની એક ટેકનિક છે, એ સર્ટેન ટેકનિક ત્યાં તમને જોવા મળે અને એ બંને છે એકબીજાથી ઇન્ફ્લુઅન્સ થયેલા હોય આ કલ્ચરલ કોન્ટેક્ટમાં ટેકનિકને લઈને. તો તકનિકો બંનેમાં સમાન હતી. સાંસ્કૃતિક સંપર્કથી આ બંને એકબીજાથી પ્રભાવિત થયા હતા. જોકે દાર્શનિક હેતુ આપણે અહીંયા જોયું એ રીતે, હાઉ એવર ડિસ્ટિંક્ટ શું હતું? એમનો ફિલોસોફિકલ ગોલ અલગ હતો. ત્યાં કેથાર્સિસ હતું, અહીંયા આનંદ, શાંતિ અને સમજ હતું, બરાબર, ભારતમાં. તો આ રીતે ગ્રીક થિયેટરે શું કર્યું છે? તો ગ્રીક થિયેટરે એક સંઘર્ષ ઊભો કર્યો છે કેથાર્સિસ માટે. ત્યાં કોન્ફ્લિક્ટ હશે, ટ્રેજડી હશે. જ્યારે ઇન્ડિયન થિયેટર છે તો એમાં શું હશે? એસ્થેટિક હશે, સૌંદર્ય હશે, એસ્થેટિકનો એક્સપિરિયન્સ તમને કરાવશે. ઇમોશનલ બેલેન્સ, ભાવનાત્મક બેલેન્સ, સંતુલન તમને ઇન્ડિયન થિયેટરમાં રાખવું જરૂરી છે. તો આ બંને બતાવે છે કે કદાચ વાર્તા કહેવાની કળામાં માણસો એકબીજાથી અલગ હોઈ શકે, પરંતુ આ કળામાં માનવ અભિગમ છે એ કેટલો વૈવિધ્ય સભર છે એ અહીંયા આપણે શીખવાનું છે. તો આ જે આખો આર્ટિકલ હતો એ દેવદત્ત પટનાયક છે, જે રિનોવડ એક માઇથોલોજીસ્ટ છે અને કલ્ચર અને હેરિટેજ અને આર્ટ ઉપર બહુ સરસ સરસ લખતા હોય છે, એમનો લખેલો છે.
તો આની સાથે હવે આપણે ક્વેશ્ચન છે કે જે તમે આ આર્ટિકલ આખો આપણે અત્યારે ડિસ્કસ કર્યો એના ઉપરથી તમે લખી શકો. તમારે પ્રેક્ટિસ કરવી હોય તો, બ્રેઇનસ્ટોર્મ કરવું હોય તો જોઈએ એ પ્રશ્નો 4 કયા છે. ઓલ્ધો ગ્રીક એન્ડ ઇન્ડિયન થિયેટર્સ એમર્જ ઇન્ડિપેન્ડન્ટલી, બંનેનો ઉદ્ભવ સ્વતંત્ર રીતે થયો છે. ધેર વર મોમેન્ટ્સ ઓફ કોન્ટેક્ટ બિટવીન ધેમ, છતાં પણ બંને વચ્ચે સંપર્કો તો થયા જ છે. વોટ આર ધ મોસ્ટ વિઝિબલ એક્ઝામ્પલ ઓફ ધીસ એક્સચેન્જ, તો આજે એકબીજા વચ્ચે જે આદાન પ્રદાન થયું એને તમારે ઉદાહરણ સાથે આ પ્રશ્નની અંદર જવાબમાં લખવાના છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે હાઉ ડુ ધ ડિફરિંગ એન્ડિંગ્સ ઓફ ગ્રીક ટ્રેજડી એન્ડ સંસ્કૃત ડ્રામા રિફ્લેક્ટ બ્રોડર ફિલોસોફિકલ આઉટલુક ઓફ એન્શિયન્ટ ગ્રીસ અને એન્શિયન્ટ ઇન્ડિયા. તો પ્રાચીન ભારત અને પ્રાચીન જે યુનાન હતું, જે ગ્રીસ હતું, તો એ બંનેનો જે ફિલોસોફિકલ આઉટલુક્સ છે એ તમે આ બંને નાટકોના એન્ડથી, કે સંસ્કૃત નાટકોનો એન્ડ કેવો ને ગ્રીક નાટકોનો, એનાથી કઈ રીતે તમે બંને એના ફિલોસોફિકલ આઉટલુક્સ છે બંને સંસ્કૃતિના પ્રાચીનમાં કઈ રીતે અલગ દર્શાવી શકો, તો આ તમારે લખવાનો છે. વોટ ઇઝ ધ કન્સેપ્ટ ઓફ રાસા, તો રાસનો કન્સેપ્ટ શું છે? જો અહીંયા 2 આપણે વાત કરી હતી, બરોબર, યાદ હોવા જોઈએ. રાસનો શાબ્દિક અર્થ શું છે, ત્યાંથી આખા ક્વેશ્ચનના જવાબની શરૂઆત થાય. વોટ ઇઝ ધ કોન્સેપ્ટ ઓફ રાસા ઇન નાટ્યશાસ્ત્ર, નાટ્યશાસ્ત્રમાં રાસાનો અર્થ શું છે? હાઉ ડઝ ઇટ ડિફર ફ્રોમ એરિસ્ટોટલ કન્સેપ્ટ ઓફ કેથાર્સિસ, કઈ રીતે એ એરિસ્ટોટલના કેથાર્સિસના કોન્સેપ્ટથી અલગ છે. આગળ કહે છે કે એક્ઝામાઇન્સ ધ સ્ટ્રક્ચરલ એન્ડ નેરેટિવ ડિફરન્સ, કે તમે તપાસો શું તો એક માળખાકીય અને વર્ણનાત્મક એક કથા કહેવાની જે રીત છે આમાં શું તફાવત હતો એને ગ્રીક અને સંસ્કૃત ડ્રામાને, અને એ પણ તમારે લખવાનું છે એના યોગ્ય ઉદાહરણો સાથે. તો આ 4 પ્રશ્નો છે. મને આશા છે કે તમે બધા જો આનો શું કરશો, મહાવરો કરશો અને આ જે પ્રશ્નો છે એના વિશે તમે બ્રેઇનસ્ટોર્મ કરવાનો પ્રયત્ન કરશો. અને હું તો કહું બેસ્ટ વે તો એ જ છે કે લખો, પરંતુ જો એ નથી કરી શકતા તો એટલીસ્ટ બ્રેઇનસ્ટોર્મ કરો, એનાથી તમને બહુ ફાયદો થશે. હવે આપણે જોઈ લઈએ કે આપણે આપણા આજના આર્ટિકલમાંથી એવી મહત્ત્વની વસ્તુ શું શીખી કે જે આપણે અત્યારે રિવિઝન કરી લઈએ. બરાબર, તો એક જ મિનિટ આપણે આના માટે હું એક પેજ લઈ લઉં. તો યસ, પેન અને પેજ બંને રેડી છે. ચલો, ઓકે. હવે આપણે આનું જે રિવિઝન છે એમાં પહેલું જ વસ્તુ આપણે શું શીખ્યા, તો આપણે પહેલી વસ્તુ શીખ્યા કે કઈ રીતે એમની વચ્ચે ઐતિહાસિક સંપર્ક, બરાબર, 1 સેકન્ડ, યસ, ઐતિહાસિક સંપર્ક થયો અને સાંસ્કૃતિક આદાન પ્રદાન થયું. બરાબર, પહેલો મુદ્દો આપણે આ જોયો. કઈ રીતે? 4th સદી પૂર્વે શું સિકંદર, હું આ રીતે જ લખીશ, બરાબર, તમારે સમજી લેવાનું છે. આનાથી સંપર્ક થયો ઇન્ડો અને ગ્રીક સંસ્કૃતિનો. અહીંયાથી ઉભરી આવી ગાંધાર કલા, બરાબર. હવે આ ગાંધાર કલાની વાત થઈ અને સાથે બીજી આપણે મેઇન વસ્તુ નાટક. નાટકમાં સંસ્કૃતમાં શું વપરાય છે? પડદા માટેનો શબ્દ યવનિકા. યવનિકા એ ગ્રીકોને શું કહેવાય સંસ્કૃતમાં? યવન. તો અહીંયાથી જે શબ્દ આવ્યો એ આવ્યો યવનિકા. હવે આનું યવનિકાનું આપણે એક કનેક્શન બેસાડ્યું હતું આપણી ગુજરાતની વૈષ્ણવ હવેલી પરંપરા સાથે, બરાબર. શું હતું આમાં? રંગનાથ પીછવાઈ. તો એક આ યાદ રાખવાનું છે. ત્યાર પછી આપણે ત્રીજું ડાયમેન્શન આમાંથી સરસ શીખ્યા એ છે કે કેથાર્સિસ. કેથાર્સિસ, બરાબર, અને બીજું રાસ. આ રાસ તો નહીં હોય, સોરી, મારે ઇંગ્લિશના કારણે આવું થાય છે. એક જ મિનિટ. રસ, બરાબર, અરે સોરી, યસ, રસ. રસશાસ્ત્ર, નાટ્યશાસ્ત્રમાં આની આખી વિગતે વાત છે. શું છે? સ્વાદ અને સાર, સામાન્ય એની સમજ છે. પછી ઘણું બધું છે. કેથાર્સિસ એટલે લાગણીઓની શુદ્ધતા. ઓકે, આ બંને વસ્તુ બંનેમાં અલગ છે. પછી 4થી વસ્તુ આપણે શીખીએ એનો એન્ડ. એન્ડ છે એ અહીંયા કરુણ છે ગ્રીકમાં, અને ભારતીય છે એમાં સુખાંત. કેવો છે? સુખાંત. શાંતિ, સુખ
અને સમજ. અહીંયા કેથાર્સિસ. આગળ આપણે એનો બીજો એક પોઈન્ટ કે બંનેનો દાર્શનિક હેતુ છે એ અલગ છે. બરોબર. એકનો જીવન આનંદ અને એકનો છે તો જીવનની ભાવ શુદ્ધતા. ત્યાર પછી છઠ્ઠું આપણે શું જોવાનું છે કે નાટક ક્યાં થશે, તો સમય, સ્થળ અને કાર્ય આ બધામાં એકતા ક્યાં જોવા મળે? ગ્રીકમાં. સંસ્કૃતમાં શું છે? સંસ્કૃત નાટકો ભારતીય નાટકોમાં આ વૈવિધ્યતા. ત્યાર પછી સાતમી વસ્તુ ભાષા. અહીંયા કેવી છે? વૈવિધ્યપૂર્ણ. ઓકે. બીજું યસ શું હતું? બોલો, વિચાર કરો. નહીં આવ્યો હોય એમને ખૂબ ખૂબ અભિનંદન. કોરસ, જૂથ કલાકારો ક્યાં જોવા મળશે? તો ત્યાં ગ્રીકમાં. સંસ્કૃતમાં શું જોવા મળશે? સંસ્કૃતમાં જોવા મળશે એક હતું વિદૂષક. બીજું યાદ કરો ત્યાં સુધીમાં વિદૂષક. અને બીજું શું હતું યાદ કરો? તો યસ સૂત્રધાર. શું હતું? સૂત્રધાર. તો આ વસ્તુ છે કે આ બંને આ રીતે અલગ છે. તો યસ કે આ બંનેમાં હવે અલગતા આપણે જોઈ, બંને કઈ રીતે અલગ હતા, પણ સમાનતાઓ પણ હતી. સમાનતા શું હતી? તો સમાનતા બંનેમાં એ હતી કે કવિતા, સંગીત, અભિનય, પોશાક આ બધાનું મહત્ત્વ આ બંનેમાં હતું. બરાબર. પછી બીજું કે નાટકો માત્ર મનોરંજન માટે ક્યાંય નથી. બરાબર. નાટકો શિક્ષણ, નૈતિકતા અને સામાજિક મૂલ્યોના ઘડતર માટે તમને જોવા મળે આમાં. તો આ બધું હતું આપણું શું? તો આપણે જે આજે આર્ટિકલ જે આ દેવદત્ત પટનાયકે કેટલો સરસ આર્ટિકલ લખ્યો છે. આ રીતે આપણે જોયું કે કઈ રીતે ગ્રીક રંગભૂમિ અને ભારતીય રંગભૂમિ છે, ક્યાં બંનેનો સંગમ થાય છે, બંનેમાંથી શું નવું મળ્યું એકબીજાને અને ક્યાં બંને અલગ થાય છે. તો આશા છે કે આ આર્ટિકલ આપ સૌ મિત્રોને ગમ્યો હશે, ડિસ્કશન ગમ્યું હશે. ગમ્યું હોય તો કોમેન્ટ, લાઇક, શેર, સબસ્ક્રાઈબ. અને યસ આ જે 4 પ્રશ્નો મેં તમને કીધા અહીંયા એ તમારે બધાએ પ્રેક્ટિસ કરવાની છે. થેન્ક યુ સો મચ.